સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીએ કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો। કુલપતિ તરીકે ડોક્ટર ઉત્પલ જોશીની કાયમી નિમણૂક કરાઈ ચૂકી છે, ત્યારે સાયરન વિવાદ મુદ્દે કુલપતિ બે મોઢાની વાત કરે છે। કુલપતિએ પહેલા કહ્યું કે હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું અને કાર પરથી સાયરન હટાવીશ નહીં। અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ પણ સાયરન રાખે છે। આરટીઓ મંજૂરી આપશે તો સાયરન રાખીશ તેવું કુલપતિએ નિવેદન કર્યું। એના માટે બે મોઢાની વાત કુલપતિ કરી રહ્યા છે। આપણે તમે બધા જાણો છો કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને, કોઈ નિયમ બધા માટે સરખા હોય, જે કોઈ હોય બરાબર। તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય, એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે બરાબર। એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલા મુકાયું છે, એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી। પહેલી વાત એ છે। બીજું, આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે, હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું, મારું બેકગ્રાઉન્ડ જ એ છે। તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે। પણ આજની તારીખમાં રાજ્યની 5 જેટલી યુનિવર્સિટીના કુલપતિઓની ઉપર મેં આ પહેલા પણ કહ્યું છે બરાબર, પ્રિન્ટ મીડિયામાં લોકોએ છાપ્યું છે, એ પહેલા પણ કહ્યું છે, વીઆઈપી કલ્ચરનો હું અંગત રીતે સખત વિરોધી છું। એમ છતાં જે કઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવાની।